રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુદેવ. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલના તમામ શ્રદ્ધાળુઓ અને વહાલા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સમયનું ચક્ર હંમેશા ગતિશીલ છે અને ગ્રહોની ચાલ આપણા જીવનમાં સુખ દુઃખના રંગો પૂરે છે. આજે આપણે વાત કરીશું રાશિ ચક્રની 9મી રાશિ એટલે કે ધન રાશિ માટે આવનારું વર્ષ 2026 કેવું રહેશે. જેમના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ થી શરૂ થાય છે તેમના માટે આ વર્ષ ઉન્નતિના કયા દ્વાર ખોલશે? તો ચલો જાણીએ. ધન રાશિ 2026 એક ભવ્ય વિહંગાવલોકન, પરિવર્તન, પ્રગતિ અને પ્રેરણાનું વર્ષ. 2026 ધન રાશિના જાતકો માટે નવી આશાઓ અને ઉર્જા લઈને આવી રહ્યું છે. તમારો રાશિ સ્વામી ગુરુ એટલે કે બૃહસ્પતિ તમારી રાશિ પર વિશેષ કૃપા વરસાવશે. આ વર્ષ તમારા આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે ગતિ પકડશે. શનિ અને ગુરુનું ગોચર તમારા ભાગ્યમાં રાજયોગ સમાન સ્થિતિ સર્જશે, જે તમને સામાજિક અને આર્થિક બંને રીતે મજબૂત બનાવશે. કારકિર્દી, વ્યવસાય તેમજ નોકરી સફળતાનું શિખર. ધન રાશિના જાતકો માટે કેરિયરની દ્રષ્ટિએ આ વર્ષ ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગ, જો તમે લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારાની રાહ જોઈ રહ્યા છો તો 2026માં તમારી ઈચ્છા પૂરી થશે. ઓફિસમાં તમારું વર્ચસ્વ વધશે. ખાસ કરીને જેઓ શિક્ષણ, બેન્કિંગ, કાયદો કે સરકારી ક્ષેત્રમાં તેમને માન સન્માન પણ મળી શકે છે. નવી તકો, સ્થાન પરિવર્તનના પ્રબળ યોગ પણ બની રહ્યા છે. જો તમે નોકરી બદલવા માંગતા હો તો વર્ષના મધ્યમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાય, બિઝનેસ કરતા વેપારીઓ માટે આ વર્ષ વિસ્તરણનું છે. નવા રોકાણથી ફાયદો થશે. જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો પારદર્શિતા રાખવી. વિદેશ વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થવાની પણ પૂર્ણ શક્યતાઓ રહેલી છે. વિશેષ સલાહ, ઉતાવળમાં આવીને કોઈ મોટા દસ્તાવેજો પર સહી ન કરવી. અનુભવી વ્યક્તિની સલાહ તમારો લાખો રૂપિયાનો ફાયદો કરાવી શકે છે. આર્થિક સ્થિતિ તેમજ સંપત્તિ, લક્ષ્મીજીની કૃપા. આર્થિક દ્રષ્ટિએ 2026 અદ્ભુત રહેશે. તમારી આવકના સ્ત્રોત વધી શકે છે. આકસ્મિક ધનલાભ, પૂર્વજોની મિલકત કે જૂના રોકાણમાંથી અણધાર્યો ફાયદો પણ થઈ શકે છે. અટકેલા નાણાં પરત મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. મિલકત, વાહન, આ વર્ષે પોતાનું ઘર લેવાનું કે નવું વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ શકે છે. જમીન,
મકાનના વ્યવહારમાં નફો થઈ શકે છે. બચત, આવકની સાથે ખર્ચ પણ વધશે, તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવહક છે. શેર બજારમાં લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક રહેશે. સાવચેતી, કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલા ખાસ વિચારજો, નહીતર સંબંધ તેમજ રૂપિયા બંને ગુમાવવાનો વારો આવી શકે છે. પ્રેમ, લગ્ન અને દાંપત્ય જીવન, સંબંધોમાં મધુરતા, શુક્ર તેમજ ગુરુની કૃપા તમારા પ્રેમ જીવનને ખીલવશે. અવિવાહિતો માટે, જેઓ લગ્નોત્સુક છે તેમના માટે શરણાઈઓ વાગવાના પણ શુભ સંકેતો રહેલા છે. યોગ્ય જીવન સાથીની શોધ પૂર્ણ થશે. દાંપત્ય જીવન, પતિ પત્ની વચ્ચે જો કોઈ ખટરાગ ચાલતો હોય તો તે દૂર થશે અને પરસ્પર વિશ્વાસ વધશે. સાથે મળીને કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. પ્રેમ સંબંધ, પ્રેમી પંખીડાઓ માટે આ વર્ષ યાદગાર રહેશે. તમારા સંબંધોને પરિવારની મંજૂરી મળી શકે છે. કૌટુંબિક અને સામાજિક જીવન, પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે. સંતાન પક્ષ તરફથી કોઈ મોટી સિદ્ધિ સાંપડી શકે છે, જેનાથી તમારું મસ્તક ગર્વથી ઊંચું થશે. સમાજમાં તમારી છબી એક માર્ગદર્શક તરીકે ઉપસશે. વડીલોના આશીર્વાદ તમારી ઢાલ બની શકે છે. સ્વાસ્થ્ય અને જીવનશૈલી વિશે વાત કરીએ તો સાવધાની હટી, દુર્ઘટના ઘટી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર ફળ મળશે. તમારે તમારા ખોરાક પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે. બહારનું જમવાનું ટાળવું, કારણ કે લીવર કે પાચન તંત્રની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વધારે પડતા કામના કારણે, કામના ભારને લીધે માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા રહી શકે છે. ઉપાય જોઈએ તો દરરોજ સવારે પ્રાણાયામ, ધ્યાન, મેડિટેશન કરવાથી તમે માનસિક શાંતિ અનુભવશો. શિક્ષણ તેમજ વિદેશ ગમન, વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કઠોર પરિશ્રમનું રહેલું છે. જો તમે એકાગ્રતા રાખશો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવી શકશો. જે યુવાનો વિદેશ જઈને ભણવા માગે છે અથવા તો સેટલ થવા માગે છે, તેમના માટે 2026 પછીનો સમય અત્યંત અનુકૂળ રહેલો છે. ભાગ્ય બદલવા માટે ના રામબાણ ઉપાયો જોઈએ. જો તમે ઈચ્છો છો કે 2026માં કોઈ અડચણ ના આવે, તો આ સરળ ઉપાય ચોક્કસથી કરો. મંત્ર જાપ, દરરોજ સવારે સ્નાન પતાવ્યા પછી બાદ ઓમ બૃહસ્પતિએ નમઃ અથવા ઓમ ગુરુવે નમઃ મંત્રની એક માળા જરૂરથી કરો. દાનની વાત કરીએ તો ગુરુવારે પીળી વસ્તુઓ જેવી કે ચણાની દાળ, કેળા કે પીળા વસ્ત્રોનું દાન ગરીબોને જરૂરથી કરો. ગાયની સેવા, ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી ભાગ્યના દ્વાર પણ ખુલી શકે છે. તિલક,
દરરોજ કપાળ પર કેસર અથવા હળદરનું તિલક લગાવો. પ્રિય દર્શક મિત્રો, નિષ્કર્ષ ભાવ. ધનુ રાશિના જાતકો, 2026 એ તમારા માટે ઈશ્વરની ભેટ સમાન રહેલો છે. તમારી મહેનત અને ઈશ્વર પરની શ્રદ્ધા તમને શૂન્યમાંથી સર્જન કરવામાં મદદરૂપ થશે. ભક્તિ વેદિકા પરિવાર તરફથી આપ સૌને સુખદ અને સમૃદ્ધ વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. તમને આ રાશિફળ કેવું લાગ્યું? કોમેન્ટમાં જય માતાજી લખીને અમને જરૂરથી જણાવશો. આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી તમારા મિત્રો અને સ્નેહીજનો પણ આ માર્ગદર્શનનો લાભ લઈ શકે. સબસ્ક્રાઇબ જરૂરથી કરો. આવા જ સચોટ રાશિફળ અને આધ્યાત્મિક જ્ઞાન માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને અમારા નવા વિડીયો મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી માતાજી સૌનું કલ્યાણ કરે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં જય માતાજી લખો અને હાઈપ આપવાનું ખાસ ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.